હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। આજે આપણે શીખીશું કે ઉપવાસમાં ખવાતા કેળાના લોટની અંદરથી ઢોકળા કેવી રીતે બનાવવા। અહીંયા 1 વાટકી કેળાનો લોટ લીધો છે। આ લોટ આપણે કરિયાણાની દુકાને એકદમ સહેલાઈથી મળી જશે। અહીંયા મેં 2 બટાકા લીધા છે અને બાફીને છોડા કાઢી લીધા છે। અહીંયા 2 મરચાં લીધા છે। મરચાં તમારે તીખાશ પ્રમાણે તમારે વધારે કે ઓછા કરી શકો છો। તો આપણે બટાકાને સૌથી પહેલાં થોડા મોટા મોટા કાપી લેવાના છે। તો આપણે બટાકાને આ રીતે મોટા મોટા કટ કરી લીધા છે। હવે આપણે અહીંયા એક મિક્સર જાર લઈશું। એમાં આપણે બટાકાને લઈ લઈશું, કેળાનો લોટ અને 2 લીલા મરચાં, એમાં થોડું આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરીશું। બધું જ આપણે હવે પીસી લઈશું। આપણે પીસી લીધું છે, હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે। જો તમને પીસતી વખતે પાણી ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો। મેં અહીંયા 2 વાટકી જેટલું પીસતી વખતે પાણી ફરીથી ઉમેર્યું છે। હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જીરા પાવડર, અડધી ચમચી અહીંયા મેં ઈનો લીધો છે, એને આપણે લઈ લઈશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એને સતત 2 મિનિટ માટે હલાવતું રહેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે બધું જ હલાવીને મિક્સ કરી લીધું છે અને આપણે જે ખીરું છે એ થોડું ફૂલી પણ ગયું છે। તો હવે આપણે અહીંયા એક ઢોકળાની ડીશ લઈશું, એમાં આપણે તેલ લગાવી લઈશું। ખીરું આ ડીશમાં પાથરી લઈશું। ખીરું આપણે ડીશમાં પાથરી લીધું છે। અહીંયા આપણે કુકર મૂક્યું છે, પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે આમાં ખીરાવાળી ડીશ લઈ લઈશું। હવે આપણે એક ચપટી સૂકું મરચું ઉપરથી ભભરાવીશું। ગેસને આપણે ફૂલ રાખીશું, ફૂલ ગેસ પર આપણે થવા દેવાનું છે। હવે ઢક્કન આપણે ઢાંકી દઈશું અને આપણે 10 મિનિટ માટે થવા દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈશું। આપણે અહીંયા ચપ્પુની મદદથી જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો ઢોકળા થઈ ગયા છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ડીશ આપણે કાઢી લઈશું। ઢોકળા એકદમ ઠંડા થાય ત્યારબાદ જ આપણે એને કટ કરીશું। આપણે ઠંડા પડી ગયા છે, હવે આપણે એને કટ કરી લઈશું। આપણે સર્વ કરી લીધા છે। હવે આપણે ઉપરથી સિંગ તેલ રેડીશું। આપણે એની ઉપર વઘાર નથી કરવાનો, તમારે વઘાર કરવો હોય તો તમે વઘાર કરી શકો છો। અને આપણે દહીં સાથે, ચા સાથે, ચટણી સાથે પણ ખાઈ શકીએ છીએ। આપણા ઉપવાસના કેળાના લોટના ઢોકળા બનીને તૈયાર છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને જરૂરથી લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો। થેન્ક યુ।